હેલો એવરીવન, હું છું ધીમંત પટેલ કેનેડાથી. તમે જોઈ રહ્યા છો ટ્રુ વાઇફ કેનેડા. સો આજે પણ વેધર વરસાદી જેવું જ છે અને રેની વેધર છે અને ઓલરેડી વરસાદ ઝીણો ઝીણો ચાલુ રહે છે. સો હું અને એક ન્યૂ મેમ્બર જે આપણા વિડીયોમાં આવી રહ્યા છે, ઋતુ પટેલ. સી હાય. અમે ઋતુનો એક સ્કૂલની એક ઝેરોક્સ કઢાવવા જઈ રહ્યા છે, જે અહીંયા નજીકમાં એક સ્ટોર છે ત્યાં. સો ઋતુ, શું છે એ વિડીયોમાં? સોરી, એ ઝેરોક્સ શું છે? મારું ટ્યુશનનું એક ફોર્મ્યુલા છે. ઓકે. આવું મારે પ્રિન્ટ કરાવવાનું છે અને પાછળનો. અચ્છા, તો ચલો હવે આપણે ઝેરોક્સ કઢાઈ આવીએ. અમે જોડાઈ રહ્યો યુટ્યુબ પર અને જાતે પોસ્ટ કરશે ને જાતે જે બનાવશે, કારણ કે એને બી બહુ જ શોખ છે. એમ એ બનાવશે ટૂંક સમયમાં. તો પછી અત્યારે અમે જઈ રહ્યા છીએ ઋતુની ઝેરોક્સ કઢાવવા. એ પતીને અમે ઘરે જઈશું. પાછા અમે જઈશું ગ્રોસરી કરવા, જે અહીંયા કેનેડામાં એક મોટો સ્ટોર છે, રિયલ કેનેડિયન. મેટ્રો ટાઉનમાં હોય. અહીંયા નિયર બાય એક મેટ્રો ટાઉન, એક સેન્ટ્રલ સિટી છે નાની, મતલબ મીન્સ એક એરિયા કહેવાય. ત્યાં મોસ્ટલી એક મોટો મોલ આવે છે, તો બધા મોસ્ટલી ત્યાં નાના મોટા સ્ટોર ત્યાં અવેલેબલ જ હોય છે. તો હવે અમે ત્યાં જઈશું રિયલ કેનેડિયામાં, જ્યારે અહીંથી ઋતુની ઝેરોક્સ કઢાવીને અને ઘરે જઈશું. ઘરે ગયા પછી અમુક બીજા ફેમિલી મેમ્બર બી જોડે જોડાવાના છે, તો એ બધા સાથે લઈને પછી અમે જઈશું રિયલ કેનેડિયા. હાય, અમે આવ્યા હતા ઋતુની ઝેરોક્સ કઢાવવા, પણ અમારો જ પોપટ થઈ ગયો, કારણ કે સ્ટોર બંધ હતો. તો હવે આજે સન્ડેના કારણે કદાચ સ્ટોર બંધ હશે. આ રહી એની શોપ. તો હવે અમે મંડે યાની કાલે હવે આવીશું અને ઝેરોક્સ કઢાવી લઈશું. ઓકે ઋતુ, ડન. હાય, તમે જોઈ રહ્યા છો આ પાર્કિંગ એરિયા છે, જે સિટીની અંદર પણ જે રીતે રૂલ્સ ફોલો કરવા પડે છે એ જ રીતે અહીંયા બી રૂલ્સ ફોલો કરવા પડે છે પાર્કિંગમાં બી. જેમ કે આ પેડેસ્ટ્રિયન્સ છે, આની પર જ ચાલવાનું. તમે વચ્ચે રોડ ઉપર ના ચાલી શકો, જે રીતે આપણે બહાર સિટીમાં હોય છે. અને સૌથી મોટું આ પાર્કિંગ છે. મેટ્રો ટાઉન બહુ મોટો બિગ મોલ છે. હું તમને કેનેડાનું ડી માર્ટ બતાવીશ આજે, જ્યાં તમે શોપિંગ કરવા આવ્યા છે, ગ્રોસરી કરવા. ગ્રોસરી મીન્સ કરિયાણું લેવા. શું તમે જોઈ રહ્યા છો, અહીંયા કાર્ટ્સ મૂકેલી છે અને અહીંથી આ એન્ટ્રન્સ છે. ઝીણી રેનિંગ ચાલુ છે અને વેધર જુઓ તમે. અને બહારનું લોકેશન છે. ડિસેમ્બર આવી રહ્યો છે અને ક્રિસમસ પણ આવી રહી છે. આ બધી ક્રિસમસની તૈયારી ચાલુ છે, તમે જોઈ શકો છો. ધીસ ઇઝ ક્રિસમસ કમિંગ સોન. જે આ રહ્યો સ્ટોર, રિયલ કેનેડિયન સુપર સ્ટોર, જ્યાં અમે અહીંયા ગ્રોસરી કરવા આવીએ છીએ. તો તમને અંદર જઈને પણ બતાવીશ હમણાં. હું છું અંદર રિયલ કેનેડિયન સ્ટોરમાં. એમાં બધા ગિફ્ટ કાર્ડ અને એ બધું છે. બર્થડેના અલગ છે, માઇલસ્ટોન બર્થડે, હર મતલબ લેડીઝના, પછી કિડ્સના, છોકરાઓના, ફની,
અને કોઈને થેન્ક યુ કહેવું હોય તો એના માટેના કાર્ડ્સ, નાના છોકરાઓના બેબીઝ માટે, એનિવર્સરી માટે, વેડિંગ એન્ડ ડિફરન્ટ કેટેગરીના કાર્ડ્સ છે જે તમે તમારા ફ્રેન્ડ રિલેટિવ્સને મોકલી શકો. જે આ છે ક્રિસમસ, એ જુઓ ક્રિસમસના લવ ફોર એનીવન, ક્રિસમસ અગેન. તો કે મને શું બતાવ તો ખરી, શું છે આ? આ બુક શેની છે? પછી બીજું શું શું છે આમાં? હે બીજી શેની છે આ બધી? આ બુક શેના માટે? બધી રીડિંગ માટે આવે. પછી બીજી સ્ટાર્ટ, જોરથી. Hello guys, my favorite is the Dog Man, and they're like chapter book, picture books. So I like. Hi guys, today I'm going to be sharing with you my favorite book. My favorite book is the Dog Man, and those are like picture books and you can read it, and those are chapter books as well. So yeah, those are my favorite. ઋતુ તું શું બુક લેવા આવ્યો છે? કઈ બુક લે છે તું? હું book લઉં તો પછી આ વાળી ઓકે, તો આ તારી ફેવરેટ છે. ધીસ ઇઝ યોર ફેવરેટ? અને આવી બધી હોય પિક્ચર બુક્સ હોય અને યા ઓકે. અને યા સો અહીંયા આવી રીતે બધી જ અલગ અલગ બુક્સ અવેલેબલ હોય છે. આના લેવી હોય તો પછી આ બધી બી છે, તમે જોઈ શકો. ઓકે, તો આમાંથી હું કોઈ પણ ચૂઝ કરી શકીએ એમ ને? હા યસ. પછી યા ચલો જુઓ, ક્રિસમસ આવી રહી છે એટલે ક્રિસમસમાં આવી સ્વેટ ટી શર્ટો અહીંયા મળતી રહે છે. દરેક સ્ટોરમાં મળી જાય. વોલમાર્ટ, ડિયર કેનેડિયન. સાન્તા લાયા હોય ને ઓકે ગિફ્ટ લાયા સ્ટોર કરીને લઈ જાય નાખાતું. ઓકે એની ગિફ્ટ તમારે ના ઓકે. સો અહીંયા મોસ્ટલી અહીંયા જે બી કંપનીમાં કામ કરતા હશે ને ત્યારે આવી રીતના ક્રિસમસમાં આવી રીતના ક્લોથ પહેરીને જશે. એ રીતે સેલિબ્રેટ કરશે. સે ચપ્પલ પણ છે એન્ડ ટ્રાઉઝર બી છે. સો એવરીથિંગ ઇન હિયર. પછી આ રીતે ક્રિસમસ ટ્રી પણ હોય છે જે અહીંના લોકો પરચેસ કરીને ઘરે લઈ જઈને એને ડેકોરેટ કરે છે. કે અત્યારે ક્રિસમસ આવી ગઈ છે સો અવેલેબલ છે. આ ઉપર એની બધી આ બધી પ્રાઇઝો લખેલી છે. $249, $49, $179, $149. સો ડિફરન્ટ કેટેગરીની તમને આઈડિયા ટ્રી મળી રહેશે. પછી આ સ્ટાર્સ તમે જોઈ શકો છો. જુઓ તમે આ શું બધું હશે. જો હું તમને ઉપર બી બતાવું. આ $49, 49, 29 સી એટલે આ અલગ ડોલરના છે. એન્ડ ક્રિસમસમાં અહીંયા આ બધું મળતું જ રહે છે. અહીંયા તમે જોઈ શકો છો. આ વ્હાઇટ કલર્સ, બ્રાઉન, પછી પ્રિન્ટ વ્હાઇટ. આ રીતના કંઈક આ બધું શણગારવાની જ વસ્તુ છે બધી. હવે મને ખબર નથી આમાં શું શું અવેલેબલ હોય છે અને શું કહેવાય. હું બી ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યો છું. અમુક વર્ડ્સ તો મને પણ નહીં ખબર. સો તમે ગૂગલ કરી લેજો. મને એમ કહે છે તાર શું લેવું તો શું છે? પણ તારા જો બોટલો કેટલી બધી છે? તું કેટલી બધી બોટલો લઈશ? I know, but you have a lot of bottle, bro. So why you purchase every time? Because આ તારા માટે ઇનફ છે. કેટલી બધી ઘરે તને ખબર છે તને કેટલી બધી છે? યા ઇટ્સ ઓકે. મૂકી દો, આપણે આ નથી લેવું. બીજું કંઈક જોઈશું. ચલો છોડી દો. અહીંયા ટોયસ પણ અવેલેબલ છે. જુઓ કેટલા બધા ટોયસ છે. જ્યારે બી ઋતુનું અહીંયા લઈને આવું ને ત્યારે ટોયસ જ જોતો હોય. અને ટોયસ બહુ જોઈતા હોય છે. એવરી ટાઈમ ટોયસ કરતો હોય છે. પેલા બુક બતાવી હતી ને એ આવી મારી બીજી ડોગમેન. ઓકે ના બી સારી હશે. યા આ ન્યૂ આવ્યા છે. આઈ થિંક આ ન્યૂ છે. હા ઓકે જો પેલા
એને છે ને બુક રીડિંગ કરવાનો બહુ જ એને બુક રીડિંગ કરવાનો બહુ શોખ છે. અને આ મારી બ્રધર ઇન-લોની ડોટર છે. એ એવરી ટાઈમ એ ડોલ જ ગોતતી હોય છે. ડોલ જ જો એના હાથમાં ડોલ જ છે, જોયું, યાર લઈને ફરતી હોય છે. એને બહુ શોખ છે. સો અહીંયા ઓકે. સો છોકરાઓને કેવું રમકડા હોય છે. સ્મેરુ, લોટ ઓફ ડોલ હિયર. હેલો, ડીડ યુ સી સ્મેરુ ટુ મચ ડોલ્સ? તારી ફેવરેટ? A cancer. યા આઈ નો. જો કેવું રમે છે, સ્મેરુ કેવું રમે છે. જો તમે, એને બહુ મજા આવે છે કંઈક ને કંઈક કરવાનું. ફિશ લઈને આવ્યો. ફિશ કેમ લાવ્યો ભાઈ તું? આ ફિશ નહીં, આ ક્રેકર્સ છે એકચ્યુઅલી. તમે ખાઈ શકો. હું બતાવતા મને. તમને જો આ બધા ફ્લેવર્સ મળે. તમને આ મળે અને આ મળે અને આ બી આ વાળી રેનબો વાળી તમે ટ્રાય નથી કરી તો હું આ ટ્રાય કરું છું. પછી તમે ખાવી હોય તો પછી લઈ શકો. ઓકે, એટલે મીન્સ સારી વસ્તુ આવો ખવાય એમ ને? હા, બધાને ઓકે. ખવાય. આ જો સ્મેરુ બી લીધી છે મારે. જો સ્મેરુ કેમ પાછી મૂકી દીધી? કેમ? આ છે મારી ફેવરેટ સેક્શન, બેકરી. જે અહીંયા બધી જ વસ્તુ બેકરીની મળે છે. અલગ અલગ બ્રેડ્સ, પાઉં, બર્ગર, કેક બધી બ્રાન્ડનું અહીંયા બધી જ વસ્તુ તમને જોવા મળે. ઋતુવાને બી કેક્સ બહુ ભાવે, પછી ડોનટ્સ ભાવે ઋતુવાને. બીજું શું ભાવે ઋતુવા? મફિન્સ બી ખાય છે એને બધી જ વસ્તુ ભાવે. પછી આ જે સેક્શન છે ને એ આઈ થિંક ગાર્લિક નાન છે. આ બધી ફ્રોઝન વસ્તુ, મતલબ આપણે ઘરે જઈને ગરમ કરીને ખાવાની. અલગ અલગ નાન હશે, ગાર્લિક નાન હશે, ઓનિયન નાન હશે. તો ડિફરન્ટ બધી રોટલીઓ ને રેપની રોટલીઓને બધું અહીંયા મળે છે. પછી આ કેક સેક્શન છે. શોટ નો, આજે નથી ખાવાની. આજે કોઈનો બર્થડે બી નથી, તો શેના માટે કેક લેવાની? હા, ખાવા કરી ના, ખાવા માટે કેક ના લેવાય, સોરી. જો અહીંયા કેક પણ મળી રહે છે. જુઓ, અલગ અલગ ફ્લેવરની અલગ અલગ છે. પછી આ પાછી બ્રેડ્સ, કપકેક્સ ને એવું બધું છે સેક્શનમાં. આ બેકરી સેક્શન હતું અને આ ડેરી સેક્શન છે જ્યાં મિલ્ક, પનીર, બટર મિલ્ક બી મળે છે, દહીં, પનીર બધું. સો અહીંયા મળે છે, જોઈ રહો. આ આઈસ્ક્રીમ સેક્શન છે, અહીંયા બધી ફ્લેવરની આઈસ્ક્રીમ ને એ બધું મળે છે. એ ડિફરન્ટ બ્રેડો બી હશે, સ્ટીશન બ્રેડ્સ, બગેટ્સ બ્રેડ, બધી ઘણી બધી હોય છે. મેક્સિકન બ્રેડ હોય, ઇટાલિયન બ્રેડ હોય. તો હવે મિલ્ક સેક્શનમાં જઈએ છીએ જ્યાં મિલ્ક મળે છે. અમારા આ મેમ્બર, આ મારી વાઈફ છે અમી પટેલ. મિલ્ક લીધા કેટલા? 3. એક્સપાયરી ડેટ જોઈ મેડમ? એવરીવન જુઓ. સ્મેરુ આને શું કહેવાય? શું? કોકસ્ટર. એમ બીજું શું છે આગળ? શું? ઓકે. જો ગાઈસ, અહીંયા બી આ બધું અહીંયા મળતું રહે છે. જે અહીંયા બધું આમ વસ્તુ છે કે બધું મળતું હોય ને ખાય, બધા અહીંયા ખાતા જ હોય છે. હું તમને બતાવું. જો આ ફિશ છે. આ શું છે સ્મેરુ? આને શું કરવાનું? આ જો અમારા આ ફિશ આવી ફિશ ખાય. આ ફિશ ખવાય ને આ ના ખવાય ને? આ ફિશ ના ખવાય ભાઈ. અમારા છોકરો એમ કે આ ફિશ ના ખવાય. સાચી વસ્તુ છે, આ બધું ના ખવાય. જો બધું અહીંયા અવેલેબલ છે.
જો આજે અમે લીધું છે પાલક છે, બટાકા છે, ઓરેન્જ છે, અવકાડો છે, બનાના છે, લસણ છે. આ આપણા સુરતી તીખી ગાંઠિયા જે અહીંયા સેવ કહેવાય, એપલ, વેફર, દૂધ, મિલ્ક એન્ડ છાશ. તો આટલું બધું અમે લીધું છે. હજી કાર્ટ ફૂલ થઈ ગઈ છે આજે.